નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં। તો આજે આપણે વાત કરીશું સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ વિશે, એટલે કે સ્લેટ વિશે। સ્લેટની એક્ઝામ આપી અને તમે છે એ કોઈપણ કોલેજના અંદર પ્રોફેસરની નોકરી મેળવી શકો છો, જે ગવર્મેન્ટ કોલેજો અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને સારી એવી પગારથી છે એ નોકરી મળી શકે છે। તેના માટેની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે તેમાં તમે માસ્ટર ક્લિયર કરેલું હોવું જોઈએ। હવે માસ્ટર ક્લિયર તમે જે વિષયમાં કરેલું હોય તે વિષયમાં તમારે એક્ઝામ આપવાની રહેશે। કોલેજના અધ્યાપક બનવાની સુવર્ણ તક કહી શકાય છે આપણે। હવે તેના ફોર્મ ભરવાના છે એ શરૂ થઈ ગયા છે, એટલે કે 21 તારીખથી લઈ અને 16 સપ્ટેમ્બર સુધી, એટલે કે 21 ઓગસ્ટથી લઈ અને 16 સપ્ટેમ્બર સુધી છે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। હવે ઓનલાઈન એપ્લાય થઈ ગયા બાદ તમારે છે એ કેટેગરી વાઇઝ અમુક ચલણ ભરવાનું રહેતું હોય છે। તો જનરલ કેટેગરીમાં જે લોકો આવતા હશે તે લોકોને 900 રૂપિયા ચલણ ભરવાનું રહેશે, અને SC ST અને OBC એમાં જે લોકો આવતા હશે તે લોકોને 700 રૂપિયા છે એ ચલણ ચૂકવવાનું રહેશે। હવે આમાં તમે છે 33 વિષયોમાં પરીક્ષા આપી શકશો, એટલે કે જે 33 વિષયો છે એ 33 વિષયોમાં આ પરીક્ષા લેવાશે। રાજ્ય સરકાર દ્વારા છે એ નિર્ધારિત કરેલી કોલેજોમાં તમને પ્રાધ્યાપક તરીકેની નોકરી મળી શકે છે। રાજ્ય સરકાર દ્વારા MS યુનિવર્સિટીના જે સેન્ટરો નક્કી કરેલા હોય ત્યાં આ એક્ઝામ લેવામાં આવે છે, અને આ એક્ઝામની એક સારી બાબત કહી શકાય કે આમાં કોઈ માઇનસ પદ્ધતિ હોતી નથી। એક પ્રશ્નના 2 માર્ક હોય છે। તો જે લોકોને કોલેજના અંદર પ્રોફેસર બનવાની ઈચ્છા ધરાવતા હોય તે લોકો છે એ ઓનલાઈન અરજી કરી દેશો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો। ફોર્મ ભરવાની તારીખ છે 21મી ઓગસ્ટથી લઈ અને 16મી સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી દેશો। તો તમારા મિત્રો સુધી આ માહિતીને શેર કરો। ધન્યવાદ।